હવે 2.5 લાખનું દેવું છે અને એટલું બધું ઓય મારું દેવું છે, ઓય મારા માથે દેવું છે, ઓય ઉઘરાણીવાળા આવે છે. પહેલું તમે દેવું કર્યું ત્યારે વિચાર કર્યો નહીં. બીજું હવે છે તો એના ઉકેલમાં લાવો. રોયા ના કરો, રોદના ના રહો. એના માટે થોડીક ડબલ મહેનત કરો, પ્રયત્ન કરો. હવે બાજુમાં એક ભાઈ બેઠેલો, એણે મને થોડા સમય પહેલા જ કીધેલું કે સાહેબ મારે 2.5 કરોડનું દેવું છે. મેં કે જો આનું હસતું મોઢું જો, એને પૂછજો કેટલું દેવું છે. એને 2.5 કરોડનું છે તો એના મોઢા ઉપર કશું નથી. હિંમતવાળો કહેવાય. અને તું 2.5 લાખમાં મોઢા આટલામાં શું કરવા આટલું કરે? ઘણા કશું ના હોય, પેટમાં દુખે, ઓય મને કેન્સર થઈ જશે તો. અરે પણ શું કરવા નેગેટિવ વિચાર કરો છો? પેટમાં દુખે આવે કોક દાડો, શું કરવા પણ આવા નેગેટિવ વિચારો કરો છો? જેવા વિચારો તમે કરવાના તેવા જરૂર તમે થવાના. જેવા વિચારો કરશો એવા થશો. પોઝિટિવ વિચારો, કોઈ દિવસ નેગેટિવ ના વિચારો. પોઝિટિવ વિચારીને મહારાજના બળથી આગળ વધો, ભગવાનના બળથી આગળ વધો. નેગેટિવ ના થાવ, સકામ ના થાવ. ભગવાન આપણી સાથે છે, મહારાજ રક્ષા કરજો, બસ આટલું કહેવું. બાકી શું કરવા માટે? અને બહુ વિચારીને ડગલા ભરો. વ્યવહાર છે, આડે ધડ કોઈક પૈસા આપનારો મળ્યો એટલે લે જ કરવાના. બેંકો લોન આપે છે ને, એટલે લોન આપે તો પાછા નહીં આપવા પડે. ગાડી લેવા બેંક લોન આપે છે, તારે નહીં આપવા પડે. ભાઈ સામે કંઈક તો વિચારવું જોઈએ કે તારી આવક કેટલી છે, તું ગાડી લઈશ તો એનો હપ્તો કેટલો આવશે, પછી કેટલા ભરવાના થશે, કંઈ વિચારવાનું નહીં. બસ લોકો કે ગો ફલાણા ગાડી લાયા. એ આપણું સુખ. બહુ સમજજો બધા હો.